નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, અગાઉનું ચેપ્ટર એટલે કે પ્રકરણ નંબર 1 જે સંપૂર્ણ હેતુલક્ષી સાથે કમ્પ્લીટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે, તો તેની લિંક જે છે એ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનમાં તમને મળી જશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની શરૂઆત કરેલી છે પ્રકરણ નંબર 2 બહુપદીઓ, જેની અંદર આપણે લોકોએ થિયરીનો વિડીયો ઉતારી ચૂક્યા છીએ રેડી। અને ત્યારબાદ હવે આપણે લોકો સ્વાધ્યાય 2.1 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1। તો અહીંયા સ્વાધ્યાય 2.1 ની અંદર વિદ્યાર્થી મિત્રો કંઈક રકમ તમને આવી આપેલી છે કે નીચેની આકૃતિ, નીચે આકૃતિ 2.10 એટલે કે આ જે આકૃતિ આપેલી છે એના કોઈ પણ બહુપદી p of x માટે y p of x નો આલેખ આપેલ છે। દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો। હવે આપણને લોકોને થિયરીમાં આપણે ભણ્યા હતા કે ઘાતની મદદથી આપણને કેટલી માહિતી મળે, તો કે ઘાતની મદદથી આપણને 3 માહિતી મળતી હતી। તો કે પહેલી વસ્તુ હતી બહુપદીનો પ્રકાર, બીજી વસ્તુ હતી બહુપદીના મહત્તમ શૂન્યની સંખ્યા, અને ત્રીજી વસ્તુ હતી જે આપણા આ પ્રશ્નને લગતી છે એ કઈ, તો કે બહુપદીનો આલેખ જે દોરવામાં આવે એ આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે। પરંતુ અહીંયા તમારી આંખ ખોલવાનું ખાસ જરૂરી છે કે ધ્યાન આપો આની અંદર કે તમને લોકોને કયા પ્રકારનું લખાણ આવે તો કઈ અક્ષને છેદે છે તે આપણે જોવાનું। તો અહીંયા ખાસ ધ્યાન આપો, જો y p of x લખાઈને આવે તો આ કિસ્સાની અંદર આ રીતનું લખાણ હોય તો તમારે આ કિસ્સાની અંદર યાદ રાખવાનું કે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, x અક્ષને કેટલા બિંદુમાં છેદે। બિંદુમાં છેદે। રેડી? આ લખાઈને આવે તો ક્યારેક ક્યારેક બોર્ડની પરીક્ષાની અંદર આવું લખાઈને આવે x p of y, આ લખાઈને આવ્યું હોય તો x p of y લખાઈને આવ્યું તો અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લેવાનું કે આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે, y અક્ષને કેટલા બિંદુમાં છેદે। આની તમારે ગણતરી કરવાની થાય રેડી। તો આ એક બાબત ખાસ કરીને ઓળખજો, એટલે રકમને વ્યવસ્થિત શાંતિપૂર્વક વાંચી લેવાની। બેઝિક વાળાના પ્રશ્નપત્રની અંદર આ લેખ પૂછાતા હોય છે, તો આમાં માર્ક્સ આપણા ન જાય। આ 1 માર્ક્સનું છે, રોકડિયા માર્ક્સનું કહેવાય, રોકડા માર્ક્સ જવા જોઈએ નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે રકમ વાંચીને તો રકમની અંદર આપણને અહીંયા જો પ્રાપ્ત થયું છે જે મેં ચર્ચા કરી, શું છે તો કે y p of x ના આલેખ આપેલ છે। તો y p of x કૌંસમાં કોણ આપ્યું, x, તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે ને એ આપણે શોધવાનું। તો અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે એને આપણે ધ્યાનમાં લેવાનું છે। તો ચાલો અહીંયા તમને જે આલેખ આપવામાં આવેલો છે એ આલેખમાં જોઈએ, આ આલેખ x અક્ષને છેદે છે તો કે નહીં, તો કે આપેલ બહુપદીના શૂન્ય 0 મળે। આપેલા બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે, 0 મળે રેડી। આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા તમને લોકોને સંખ્યા જ પૂછવામાં આવી છે, શૂન્ય નથી પૂછેલા, શૂન્યની સંખ્યા છે, એટલે મેં સુધારો કરીને લખેલું છે કે આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે, 0 મળે। શા માટે? જો મને આ લેખમાં અહીંયા મને જે પૂછવામાં આવેલું છે, અહીંયા મને જે પૂછેલું છે એ પૂછેલું જો મને આવું હોત કે x p of y હોત તો અહીંયા મારે જવાબ બદલી જાત। અહીંયા જવાબ શું આવત કે આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા 1 મળે, પરંતુ અહીં મને y p of x આપેલું છે તો મારે x ને કેટલા બિંદુમાં છેદે એને જ ધ્યાનમાં લેવાનું છે। જેટલી આકૃતિ આપેલી છે બધી આકૃતિની અંદર 6 આકૃતિની અંદર x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ જ આપણે લોકોએ ધ્યાનમાં લેવાનું છે।
એટલે આપણે અટવાઈ ન જઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે સેકન્ડ નંબર ઉપર તમને એક આલેખ આપેલો છે. તો કે સેકન્ડ નંબરનો આલેખ જે આપેલો છે એ આલેખની અંદર જુઓ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે. તો આલેખ આવી રીતે પસાર થાય છે પણ એક્સ અક્ષને અહીંયા જ છેદે છે, અહીંયા સિવાયના કોઈ બિંદુમાં છેદતો નથી. રેડી, આ એક જ બિંદુમાં તમને છેદતું દેખાય છે. જુઓ અહીંયા ધ્યાન આપી દો, એક જ બિંદુમાં છેદે છે. તો કે આપેલ, આનો આન્સર આપણે લખશું, આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે? એક મળે. રેડી, આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે? એક મળે. એકદમ આસાન વસ્તુ હતી. આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે? આ બે બાબત ઉપર. આ બે બાબતમાંથી કઈ પણ બાબત આપેલી હોય તો એ જોઈ લેવાનું. રેડી, કાઉન્સની અંદર y હોય તો આલેખ y અક્ષને કેટલા બિંદુમાં છેદે છે, કાઉન્સની અંદર x હોય તો આલેખ x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે એ ધ્યાનમાં લેવાનું છે. એટલે આપણે ક્યારેય પણ ભૂલ ન પડે. રેડી, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો કે ત્રીજા નંબર ઉપર આપણને આપવામાં આવેલો છે. ત્રીજા નંબર ઉપર કંઈક આલેખ આવો રીતે આપેલો છે, પણ આપણે જોવાનું તો આ જ છે. રેડી, તો કાઉન્સમાં x અક્ષને કેટલા બિંદુમાં છેદે એની જ ચર્ચા છે આપણી લોકોની. ચાલો, તો અહીંયા આપણે ડાયરેક્ટ લખીશું. અહીંયા કેટલા બિંદુ મળશે? તો કે x અક્ષને અહીંયા છેદે છે, અહીંયા પણ છેદે છે અને અહીંયા પણ છેદે છે. 3 બિંદુમાં છેદે છે. તો આપણે અહીંયા લખશું આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા ત્રણ મળે. આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે? 3. શા માટે 3? તો અહીંયા ખબર જ છે આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે છે. રેડી, આ ઉપરની y અક્ષને છેદે છે એને ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને ચોથા નંબર ઉપર આપેલો છે આલેખ. તો જો આનો આલેખનો આકાર કેવો છે? તો કે પરવલય છે. રેડી, પરવલય હોય તો આ તો દ્વિઘાત બહુપદીનો આલેખ છે. તો આપણે તો આલેખને ધ્યાનમાં લેવાનો છે. તો અહીંયા જુઓ, આ એક બિંદુમાં છેદે છે. રેડી, અને અહીંયા એક બિંદુમાં છેદે છે. આ બે બિંદુમાં છેદે છે. તો આપેલ બહુપદીના શૂન્ય કેટલા થઈ જશે? તો કે આપેલ બહુપદીના શૂન્ય શૂન્યની સંખ્યા કેટલી મળે? 2 મળે. આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળશે? 2. તો એકદમ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે, જેની અંદર x અક્ષને કેટલા બિંદુમાં છેદે તેની ચર્ચા આપણે લોકોએ અહીંયા કરવાની હતી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાંચમા અને છઠ્ઠા નંબરના આલેખની ચર્ચા કરીએ. તો કે પાંચમા અને છઠ્ઠા નંબરનો આલેખ જે આપણને આપવામાં આવેલો છે, આ આલેખની અંદર અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ આપણે જોવાનું છે. તો આડી અક્ષ જે આપેલી છે x અક્ષ છે, તો અહીંયા એક બિંદુમાં છેદે છે, અહીંયા બીજા બિંદુમાં છેદે, અહીંયા ત્રીજા બિંદુમાં અને અહીંયા ચોથા બિંદુમાં, એટલે 4 બિંદુમાં છેદે છે. રેડી, 4 બિંદુમાં અહીંયા છેદે છે. તો આપણે અહીંયા લખશું કે આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા ચાર મળે. આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળે? 4. એ જ રીતે તમને લોકોને છઠ્ઠા નંબર ઉપર એક આલેખ આપવામાં આવેલો છે, જે આલેખની અંદર આપણને અહીંયા x અક્ષને કેટલા બિંદુમાં આલેખ છેદે છે? તો કે અહીંયા એક બિંદુમાં, ત્યારબાદ એ જ રીતે અહીંયા બીજું, અહીંયા 3. આ 3 બિંદુમાં છેદે છે. તો આપણને શૂન્ય કેટલા મળશે? 3. તો કે આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા ત્રણ મળે. આપેલ બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી મળી જાય? 3. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન છે. આની અંદર જુઓ તો આની અંદર તમને કેટલા? તો કે 3 બિંદુ એટલે 4 આપેલા છે. આલેખ 4 બિંદુમાં છેદે છે x અક્ષને. તો અહીંયા આપણે શૂન્યની સંખ્યા 4 છે. અહીંયા આલેખ કેટલા બિંદુમાં છેદે છે? 3 બિંદુમાં છેદે છે. આથી શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? 3. તો વિદ્યાર્થી મિત્રો આવા તમને આ પ્રકારના આલેખો છે ને એ તમને લોકોને પૂછાતા હોય છે. સાથે સાથે ક્યારેક ક્યારેક તમને લોકોને આ પ્રકારના પણ આલેખો પૂછાતા હોય છે. અહીંયા આપણે ચર્ચામાં લઈએ તો વિદ્યાર્થી મિત્રો આલેખની અંદર તમને
આ રીતેનો આલેખ આપેલો હોય જેની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ તમને બતાવેલી હોય. આ એક્સ ડેશ, અહીંયા વાય, આ વાય ડેશ. રેડી? હવે જે આલેખ પસાર થાય છે એ આલેખ કંઈક આવો હશે. આલેખ જે પસાર થાય છે એ આલેખ તમારો કંઈક આવો પસાર થયો. રેડી? તો અહીંયા તમને કેટલા શૂન્ય મળ્યા? તો કે અહીંયા શૂન્યની સંખ્યા આપણી 3 થઈ જશે. રેડી? અહીંયા શૂન્યની સંખ્યા કેટલી થઈ જશે? 3. આ 1, આ 2 અને આ 3. રેડી? તો અહીંયા એક શખ્સને 3 બિંદુમાં છેદે છે. પણ ઇન કેસ કે તમારો આલેખ જે તમને આપવામાં આવેલો છે ક્યારેક તમને લોકોને આ ટાઈપનું બનાવીને આપે તો એમાં છેતરાઈ નહીં જવાનું. આપણા જે બિંદુ આગળ ટચ થતા હોય એ બધા બિંદુને ધ્યાનમાં તમારે લોકોએ લઈ લેવા. અહીંયા એક્સ અને અહીંયા શું છે? એક્સ ડેશ. અહીંયા વાય અને આ તમારે નીચે કેટલા આવશે? વાય ડેશ. હવે તમારો આલેખ દોરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આલેખ કંઈક આવો તમને આપી દીધો કે આ રીતે પસાર થાય છે. આ રીતે તીર વાળું આપેલો છે. રેડી? આવું ખાસ કરીને આમાં વિદ્યાર્થી બહુ અટવાય છે. આ તીર દૂર હોય તો અહીંયા તમારે લોકોને 3 બિંદુમાં જ છેદે છે. તો આપણે એ 3 બિંદુને જ ધ્યાનમાં રાખવાના કારણ કે અહીંયા ટચ થશે જ, તીરની નિશાની છે. રેડી? અહીંયા બીજું અને આ 3. તો આપેલી બહુપદીના શૂન્ય તમને કેટલા મળશે? 3. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન છે. બોર્ડની પરીક્ષાની અંદર ખીચા રોકડાના માર્ક્સ છે. ખીચાના માર્ક્સ, રોકડાના માર્ક્સ, અને જવા ન દેવાય. ફરજિયાત તૈયાર કરી નખાય. રેડી? અને આમાં કોઈ વસ્તુ અઘરી નથી. 2 જ વસ્તુ યાદ રાખવાની છે. એક છે તમારા માટે y is equal to p of x અને બીજું છે x is equal to p of y. આ 2 જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે. કૌંસમાં કોણ આપેલું છે? x. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ શોધવાનું. કૌંસમાં કેટલા આપેલા છે? y. તો y અક્ષને કેટલા બિંદુમાં છેદે તે શોધવાનું. રેડી? એકદમ સિમ્પલ અને સાદું છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જોઈને તમારા માર્ક્સ ન ગુમાવો એવી આશા સાથે આ વિડીયોને અંત આપીએ છીએ. થેન્ક યુ.